لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي لا يبلغ مدحته القائلون ولا يحصي نعماءه العادون ولا يؤدي حقه المجتهدون، الذي لا يدركه بعض الهمم ولا يناله غوص الفتن، الذي ليس لصفته حد محدود ولا نهت موجود ولا وقت معدود ولا أجل ممدود، فتح الخلائق بقدرته ونشر الرياح برحمته، ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا حبيب قلوبنا وطبيب نفوسنا أبي القاسم محمد. اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين المنتخبين المنتجبين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على محمد وعلى أعدائهم وقاتلهم وغاسل حقوقهم ومنكر فضائلهم ومصائبهم وولايتهم والشاكين فيهم والمنحرفين عنهم. أما بعد، بسم الله الرحمن الرحيم. اللهم كل وليك حجة الحسن صلواتك عليه وعلى آله في هذه الساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسكنه أرضك طوعا وتمتعه فيها طويلا برحمتك يا أرحم الراحمين. اللهم صل على محمد وآل محمد. أما بعد، السلام عليكم جميعا ورحمة الله وبركاته. عليكم السلام. આજે રાતે આપણે બધે ભેગા થયા છે એક મહાન શખ્સિયતની શહાદતને મનાવવા માટે કે જે મશહૂર અને મારૂફ છે ઝૈનબ બિન્તે અલી, કે જેમનું લકબ છે ઉમ્મે કુલથુમ સલામુલ્લાહિ અલૈહા. اللهم صل على محمد وآل محمد. અમુક વખત મોરજ આપણે એમની વિલાદતની ખુશી મનાવ્યા હતા. તે દરમિયાન આપણે અમુક વસ્તુઓ બયાન કર્યા હતા. બીબી ઉમ્મે કુલથુમના જિંદગી બારામાં આપણે અમુક ચર્ચા કર્યા હતા અને એ પણ તમને હું બયાન કર્યો હતો કે આ એવી શખ્સિયત છે ને શા માટે આપણે એમના જિંદગી ઉપરથી આપણે કાંઈ જાજુ મળતું નથી, એ બધી આપણે દેતાઈમાં વાત કરી ચૂક્યા છે. એના બારામાં આપણે અમુક ચર્ચા કર્યા હતા, પણ આજે મને તમારું ધ્યાન એક બીજા નુક્તા ઉપર લઈ જવું છે કે જે શાયદ ડિરેક્ટમાં બીબી ઉમ્મે કુલથુમ સલામુલ્લાહિ અલૈહા સાથે એમનો રાબેતો ન હોય, પણ એમનું પોઈન્ટ દ ડેપાર આપણે કહી શકીએ છીએ કે આને અહીંયાથી આપણે એમને લઈ શકીએ છીએ. જ્યારે આપણે બીબી ઉમ્મે કુલથુમ સલામુલ્લાહિ અલૈહાની જિંદગીની એનાલિઝ કરીએ કે પોતે કેની દીકરી હતી, તો એમાંથી આપણને અમુક વસ્તુઓ મળે છે કે આજે અહલુલ બૈત, કારણ કે તે મૌલાએ કાયનાત ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ ની દીકરીઓમાંથી છે, એટલે અહલુલ બૈતના ઔલાદોમાંથી છે, એક માસૂમ ઇમામના ઔલાદમાંથી છે. તો એમની વિલાદતની ખુશી મનાવવું આપણો એક ફરીઝો બને છે અને એમની શહાદતની ગમીની મજાલીસ આપણે મનાવવું એક ફરીઝો બને છે. પણ શા માટે? સવાલ મારો ઈ પેશ થાય છે અને અહીંયાથી મારા મજાલીસને હું શરૂ કરું. શા માટે આપણે ખુશીમાં જ્યારે અહલુલ બૈતની ખુશી આવે છે એની અંદર
આપણે ખુશીને મનાવે છે, જ્યારે ગમીની તારીખ આવે છે તો આપણે એ ગમને મનાવે છે. એનું કારણ શું છે અને આના પછવાડે શું સમાયેલું છે? તમે મને એક સાથ આપો ને આપણે શરૂ કરીએ. સલ્લલ્લાહુ મુહમ્મદ વ આલે મુહમ્મદ. આજની મજાલિસમાં તમે મારા સાથે રહેજો, કારણ કે આપણે અમુક એવા નોશિયાઓ બયાન કરશો કે જે ફિલ કોન્જ્યુક્ટર બનશે અને ઇન્શાઅલ્લાહ આપણે આનો જવાબ અંતમાં કોન્ક્લુઝનમાં આપણે આપશું. જ્યારે આપણે કુરાન મજીદને ખોલીએ છીએ, કુરાન મજીદને જ્યારે આપણે એનાલિઝ કરીએ છીએ તો એની અંદરમાં 6236 આયતોની અંદરમાં ઘણા જુદા સુજે એની અંદરમાં બયાન કરવામાં આવે છે. પણ અમુક એવી વસ્તુઓ છે, અમુક એવા સુજેઓ છે કે જેની પ્લાસ કુરાન મજીદની અંદરમાં બહુ ઝાઝા પ્રમાણમાં છે. હું તમને અમુક એક્ઝામ્પલ આપું. મૌત બારામાં તમે જોજો કે મૌત બારામાં આપણને કુરાન મજીદની અંદરમાં બહુ ઝાઝી આયતો મળી છે. બીજી વસ્તુ તકવા બારામાં તમે જોજો કે કુરાન મજીદની અંદરમાં ઠેક ઠેકાને આપણને મુત્તકીના સિફતો મળશે. તકવા એટલે શું? તકવા ઉપર ભાર દેવામાં આવે છે. અમુક વસ્તુઓ છે કે અંબિયાઓના દાસ્તાનની અંદરમાં આપણને મળે છે. અમુક એવી વસ્તુઓ છે કે જે અવારને અવાર આપણને કુરાન મજીદની અંદરમાંથી મળે છે. ખુદાની વહદાનિયત, ફોર એક્ઝામ્પલ તૌહીદના બાબતમાં આના બારામાં આપણને જાજી વસ્તુઓ મળે છે. પણ એક નુકતો છે કે જે તરફ તમારું ધ્યાન મને આજે ખેંચવું છે કે જે કુરાન મજીદની અંદરમાં અવારનવાર એમનો ઉલ્લેખ કરવામાં આવે છે અને બહુ ઝાઝા પ્રમાણમાં આ બોલને, આ શબ્દને કુરાન મજીદની અંદરમાં ले આવવામાં આવે છે. ઈ છે નિયામતનો શબ્દ. આ નિયામતનો મતલબ શું થાય છે? નિયામત એટલે શું? Qu'est-ce que ça signifie le ni'mat? Est-ce que જે આપણું conception છે નિયામતનું અને જે ખુદા કુરાન મજીદની અંદરમાં નિયામત બારામાં બયાન કરે છે, est-ce que ઈ બે વસ્તુ સરખું છે? યા બીજા બોલની અંદરમાં આપણું conception અને ઇસ્લામનું conception નિયામતનું est-ce que એક જ છે યા જુદું છે? તો હું તમારાથી સવાલ કરું, નિયામત એટલે શું? નિયામતની અંદરમાં શું આપણે ગણી શકીએ? જવાબ આપો તમે મારા સાથે, મને પણ સાથ આપો તો મને હોશ ચડે. મજાની સાંભળો. છેલ્લા છે તમારી જહમતને પણ હું ખતમ કરીશ. હવે મારો ચહેરો પણ તમને નહીં દેખાય તો રાજી ના કરજો. છેલ્લા મજાની તમે મારો સાથ આપો. નિયામતનો મતલબ શું હોય છે? ફોર એક્ઝામ્પલ કઈ આપો તમે મને. બરકત. એક મશહૂર અને મારૂફ આપણે દરરોજના આ બેઠા છે ઔલાદ. આપણે નિયામતની વાત કરીએ તો આપણા ઝહેનમાં ઔલાદ આવે. નિયામતની વાત કરે તો આપણા ઝહેનમાં ઈ હોય છે કે જે વસ્તુ ખુદાએ આપણને આપે છે ઈ નિયામત હોય છે. હવે આપણે જોઈ કે નિયામતનો મતલબ શું થાય છે. ફ્રાન્સીમાં એમનું traduction હું જે આપું જે અરબીમાં છે એની અંદરમાં આપણે ન જાય, પણ આપણું conception નિયામતનું શું છે? નિયામત અથવા તો bienfait du point de vue de l'islam signifie le confort et le bien. Le confort et le bien, englobant les aspects matériels et spirituels de l'être humain. નિયામતની અંદરમાં ફક્ત જે વસ્તુ આપણને દેખાય છે ફક્ત ઈ નથી હોતું. નિયામતની અંદરમાં જે વસ્તુ આપણને દેખાતું નથી કે જેને આપણે સ્પિરિચ્યુઅલ કહે છે કે જે આપણી અંદરમાં હોય છે એને પણ નિયામત આપણે કહી શકીએ છીએ. આ એક નાનકડું સિગ્નિફિકેશન. હવે કુરાન મજીદ જ્યારે નિયામતની વાત કરે છે તો કઈ એવી વસ્તુઓ છે કે જે ખુદા જ્યારે એમની વાત કરે છે તો પોતે નિયામતથી એમને લેખે છે. સૂરા ઇબ્રાહિમ chapitre 14 verset 34. હું અમુક મુસલસલ કુરાનની આયતો આપતો રહીશ, તમે મારા સાથે રહેતા રહેજો. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. وآتاكم من كل ما سألتموه وإن تعدوا نعمة الله لا تحصوها إن الإنسان لظلوم كفار. Il vous a accordé de tout ce que vous lui avez demandé. Allah subhanahu wa ta'ala જે વસ્તુ તમે એના પાસે માંગો છો એ તમને આપે
કહે છે et si vous comptez, મને અહીંયા ઈ intéressé થાય છે, et si vous comptez les bienfaits d'Allah subhanahu wa ta'ala, vous ne sauriez les dénombrer. તમે જેટલું એમની ગણતરી કરશો તમે એમને નહીં ગણી શકો. vous ne pourrez les dénombrer. પછી l'homme est vraiment très injuste, très ingrat. પહેલી વસ્તુ આપણને ઇશારતન મળી ગઈ કે નિયામત એવી વસ્તુ છે કે તમે જે જે વિચાર કરશો ને પણ તમારો વિચાર ખતમ થઈ જશે પણ નિયામત ખતમ નહીં થાય. જેટલી વસ્તુ આપણા પાસે છે એ આપણને દેખાય કે ના દેખાય એ નિયામતમાંથી એમનું શુમાર કરવામાં આવે છે. અને આજ શબ્દોની અંદરમાં બીજી આયતની અંદરમાં સૂરે નહલ 16:18 ની અંદરમાં આપણને મળે છે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. આ જે આયત હતી ને એ જ મો પૂર મો મળે છે આપણને વ ઇન તાઉદુ નિઅમતલ્લાહી લા tuhsuha. તમે ખુદાની નિયામત ગણશો તો તમે એમને નહીં ગણી શકો. પણ અહીંયા પછી ખુદા ફરમાય છે બીજો શબ્દ વાપરે છે ઇન્નલ્લાહ લગફૂરુર રહીમ. car Allah est pardonneur et miséricordieux. આજે ખુદાની મગફિરત આપણને નસીબ થાય છે ને ઈ પણ ખુદા તરફથી એક નિયામત છે. જે આપણી ભૂલ થઈ જાય છે અને ખુદા આપણને એમાં આપણને માફ કરે છે. ખુદા આપણા બધે ગુનાહ કબીરા અને ગુનાહ સગીરાને માફ કરે ઇન્શાઅલ્લાહ. આ ખુદાની માફી પણ એક નિયામત છે. એક વસ્તુ આપણને સમજ પડી. પહેલું કન્ક્લુઝન આપણે કાઢી શકીએ છીએ કે નિયામત એવી વસ્તુ છે કે જેને ઇન્સાન ગણી નથી શકતો. આવો બીજી આયતોની અંદરમાં સૂરે માઇદા chapitre 5 verset 19 et 20. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. يا أهل الكتاب قد جاءكم رسولنا يبين لكم على فترة من رسول أن تقولوا ما جاءنا من بشر ولا نذير. Ô gens du livre, يا أهل الكتاب, notre messager est venu pour vous éclairer après une interruption des messages afin que vous ne disiez pas il ne nous est venu ni annonciateur ni avertisseur. ખુદાએ જ્યારે આ રસૂલને મોકલ્યું છે તો એના માટે જ મોકલ્યું છે કે કાલે કયામતના દિવસે તમે ના બોલો. ખુદાને ખબર છે આપણે શું બોલશું. ખુદા કહે છે કે એના માટે જ મેં અંબિયાઓને મોકલ્યા છે કે કયામતના દિવસે તમે ના કહેતા કે ખુદાએ તું અમારા માટે કોઈને નહોતો મોકલ્યો કે અમારી હિદાયત કરે. તું કોઈને નહોતો મોકલ્યો કે અમને સીધા રસ્તા ઉપર લઈ જાય. તો એના માટે જ ખુદા અંબિયાઓને મોકલાવે છે. voilà certes faqad ja'akum bashirun wa nadhir wallahu ala kulli shay'in qadir. voilà certes que vous est venu un annonciateur et un avertisseur. આ રસૂલને મોકલ્યો છે તો એના માટે છે કે તમને બયાન કરી દે, હિદાયત કરે. એ અલ્લાહે ઓમનીપોટન્ટ અને ખુદા બધી કોર છે. તો પહેલી વસ્તુ ખુદાએ જો અંબિયાઓને મોકલ્યા હોય તો એના માટે છે કે આપણને હિદાયત આપે. તમે આ બધી આયતો ઝહેનમાં રાખજો, આપણને આ બધી આયત કામ આવશે છે. જ્યારે રસૂલની વાત આવે, અંબિયાઓની વાત આવે તો ઈ જ 19 ખતમ થઈ ગયું 20 માં. ખુદા ફરમાવે છે وَإِذْ قَالَ مُوسَى لِقَوْمِهِ. અને મૂસા એમની કૌમને કહી દે છે યા قَوْمِ اذْكُرُوا نِعْمَةَ اللَّهِ عَلَيْكُمْ. એ મારા કૌમ વાળા તમે યાદ રાખજો જે ખુદાની નિયામત છે કે જે તમારા ઉપર ઉતરી છે. Rappelez-vous le bienfait d'Allah sur vous. Quelle ni'mat إذ جعل فيكم أنبياء. ઈ નિયામત કે જ્યારે ખુદાએ તમારા ઉપર અંબિયાઓ ઉતાર્યો. નબી મૂસા એમના કૌમને કહે છે કે જ્યારે ખુદાએ અંબિયાઓને મોકલ્યા તો તમે યાદ રાખજો આ જેટલા અંબિયાઓ ઉતાર્યા છે ઈ ખુદા તરફથી એક નિયામત છે. وَجَعَلَكُمْ مُلُوكًا. Et il a fait de vous des rois. وَآتَاكُمْ مَا لَا يُؤْتِي أَحَدًا مِنَ الْعَالَمِينَ. પછી આ આયતની અંદરમાં ખુદા આપણે બધાને મુખાતબ થઈને કહે છે
નબી મૂસા એમને કોમને કહે છે, પણ આ આયત આપણે બધાને લાગુ પડે છે અને કયામત તક સુધી આ આયત બધાને લાગુ પડશે. Et il vous a donné ce qu'il n'avait donné à nul autre au monde. એટલે તમને ઇન્સાનને, આપણે ઇન્સાનને જે ખુદાએ આપણેને આપ્યું છે એ બીજા કોઈને નથી આપ્યું. જે ખુદાએ આપણેને આપ્યું છે ઇન્સાન તરીકે કોઈને નથી આપ્યું. શું આપ્યું છે આપણેને? અંબિયા. શા માટે? કે આપણી હિદાયત થાય. મારા સાથે છું કે સુતા છો? છો ને? સલ્લલ્લાહુ મુહમ્મદ વ આલે મુહમ્મદ. નિયામત આપણે ગણી નથી શકતા. અંબિયાઓ એક નિયામત છે. એક છેલ્લી વસ્તુ હું બયાન કરી દઉં અને આપણે આગળ વધીએ. જ્યારે આપણે સૂરે 3 ને પડે છે એની અંદરમાં ખુદા એક નિયામતની વાત કરે છે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. તીન વ તૂર સિનીન વ હાદલ બલદિલ અમીન લقد خلقنا الإنسان في أحسن تقويم. અમે ઇન્સાનને એવી રીતના ખલ્ક કર્યા છે કે જેવી રીતના બીજું કોઈને અમે ખલ્ક નથી કર્યું. બોલ્યા હમણાં જ આયત આપણે બયાન, જે તમને આપ્યું છે ને કોઈને નથી આપ્યું. ખુદા આ કુરાન મજીદની આયતમાં કહે છે કે જેવી રીતના ઇન્સાનને ખલ્ક કરવામાં આવ્યું છે તો la plus parfaite des manières. ઇન્સાન સિવાય બીજા કોઈને ખુદા એવું ખલ્ક નથી કર્યું. એ હદ સુધી ઇન્સાનને perfection સાથે ખલ્ક કરવામાં આવ્યું છે કે ખુદા સૂરે النساء chapitre 4 verset 29 ની અંદરમાં કહે છે ولا تقتلوا انفسكم કે તમે તમારા પોતાના નફ્સને મારી ના નાખજો. તમે પોતાને મોત ના લઈ આવજો તમે પોતે તમારા ઉપર. સમજાય ગયું ને શા માટે પોતાને ખુદ ખુશી કરવું હરામ છે? ખુદાએ આ એક એવી નિયામત આપ્યા છે. ખુદાએ આ ઇન્સાન એવી નિયામત છે કે ઇન્સાન જ્યારે એને રદ કરે છે, તમે વિચાર કરો કે તમને કોઈ કાંઈ આપે અને તમે એને કહો ના મને નથી ખપતું. આજે તમે મને મોટર આપો અને હું તમને કહું ઓલી dernière ક્લાસની મોટર હોય અને હું તમને કહું ના મને નથી ખપતું, તો તમારું રિએક્શન કેવું હશે? તમે આ તો ગેલો માણસ છે. ખુદાએ જ્યારે આ ઇન્સાનને ખલ્ક કર્યું છે એવી નિયામત છે, એવું પરફેક્ટ માન્યાથી ઇન્સાનને ખલ્ક કરવામાં આવ્યું છે કે ખુદા કહે છે કે જે આ નિયામતને મેં તમને આપ્યું છે એને પાછું મને રદ ના કરો. અને જો કુરાનની આયતમાં chapitre 76 verset 1, 2 et 3 અમુક વખત મોર તમારા ખિદમતમાં આયતને હું પેશ કર્યો તો પણ આપણું મોઝું ત્યારે ઈ હતું. ફરી વાર એને હું બતાવી દઉં. બધા આ આયતને જાણતા હોય છે, અવારને અવાર આપણે પડતા હોય છે કે જે સૂરે દહરમાં યા સૂરે ઇન્સાનની અંદરમાં chapitre 76 માં આપણે મળે છે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અલ અતા અલલ ઇન્સાની હીન મિન અદ-દહર લમ યકુન શૈઅન મذكورا. S'est-il écoulé pour l'homme un laps de temps durant lequel il n'était même pas une chose mentionnable? આ ઇન્સાન એવી વસ્તુ છે કે એમનું કઈ નામો નિશાન પણ નહોતું. ખુદા આપણી વાત કરે છે અને કહે છે કે આ ઇન્સાનનું નામ અને નિશાન નહોતું. ઇન્ના ખલકનલ ઇન્સાન મિન નુતફતિન અમશાજ. અમે આ ઇન્સાનને નજીસ નુતફાથી ખલ્ક કર્યા છે. નબતલીહી ફજઅલનાહુ સમીઅન બસીરા. જ્યારે અમે એમને ખલ્ક કરી નાખ્યા તો જુદા જુદા કોમ્પોઝન્ટ એની અંદરમાં રાખ્યા કે પોતે સમીઅન બસીરા, કે એને સંભળાય અને એને દેખાય. સમીઅન બસીરા. સમી એટલે દેખાય અને બસીરા એટલે સમીઅન એટલે સંભળાય, બસીરા એટલે દેખાય. પછી જે આપણે અહીંયા વિશે થાય છે એ અહીંયા છે. ઇન્ના હદૈનાહુ સબીલા.
إِمَّا شَاكِرًا وَإِمَّا كَفُورًا. Nous l'avons guidé dans le chemin, qu'il soit reconnaissant ou ingrat. Est-ce que જ્યારે આ બધી કુરાનની આયત બતાવી દીધું, કાંઈ એવા શબ્દ તમારા મગજમાં આવે છે? કાંઈ એવા શબ્દ છે કે જે આ બધી આયતોની અંદરમાં આવ્યું? કોઈ મને એન્યુમેરેટ કરી શકશે? એક શબ્દ છે હિદાયત. આ બધી આયતોની અંદરમાં તમે જોયા કે ખુદા હિદાયતની વાત કરે છે. નબીને મોકલ્યું તો હિદાયતમાં. એક બીજું શબ્દ છે એની અંદરમાં કે જે ઇન્સાનને ખલ્ક એટલે ઇન્સાનની વાત આવે છે. હિદાયત છે, પછી એની અંદરમાં ઇન્સાન છે, પછી એની અંદરમાં છે આ આયતમાં ઇમ્મા શાકિરન વ ઇમ્મા કફૂર. યા પોતે શુક્ર ગુજાર બનશે યા પોતે ingrat બનશે, ના શુક્રી કરશે. હમણાં જ આપણે આયતોની અંદરમાં જોયા કે ખુદા બતાવે છે કે મારી નિયામત એટલી જાજી છે પણ તમે શું કરો છો? ના શુક્રી કરો છો. મને નથી ખબર તમને ફિલ કોન્જુક્ટર દેખાનું યા ના દેખાનું, પણ હું તમને બતાવી દઉં કે ફિલ કોન્જુક્ટર આની અંદરમાં શું છે. એનું ફિલ કોન્જુક્ટર એ છે કે જે આપણે દરરોજના નમાઝની અંદરમાં પડે છે, જે દરરોજના નમાઝની અંદરમાં આપણે ખુદા પાસે માંગે છે. પણ આયા આપણે વિચાર કર્યા છે કે નથી કર્યા? સૂરે અલ-હમ્દની અંદર બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ અલ્હમ્દુલિલ્લાહી રબ્બિલ આલમીન. માર સાથે પઢો તો મને એમ થાય તમે જાગો છો. અલ્હમ્દુલિલ્લાહી રબ્બિલ આલમીન અર-રહેમાનિર રહીમ માલિકી યૌમિદ્દીન ઇય્યાકા નઅબુદુ વ ઇય્યાકા નસ્તઈન اهدنا الصراط المستقيم. آمن या तेरे से اهدنا الصراط المستقيم. हमने खुदाया तू सीधा रस्ता ऊपर हिदायत कर. खुदाया नेमत तो तू आइपो, અંબિયાઓને તો તું મોકલ્યો, ખુદાયા અમને તો તું ખલ્ક કર્યો, ખુદાયા આંખ ને કાન તો તું અમને આપ્યો અને તું અમને કહી દીધો એ ઇન્સાન શું હવે તારું છે કે તને સીધા રસ્તા ઉપર ચાલુ છે યા ઊંધા રસ્તા ઉપર ચાલુ છે? મારી નિયામતને કબૂલ કરવું છે યા કબૂલ નથી કરવું? અને આ વસ્તુ આપણે ખુદા પાસે માંગે છે કે ખુદાયા તું મને સીધા રસ્તા ઉપર બાકી રાખ કે આ તારી નિયામતનું હું શુક્ર ગુજાર બનું. પણ મારો સવાલ ઈ છે કે એ ઇન્સાન ખુદા પાસે દરરોજ તો તમે માંગો છો કે સીધા રસ્તા ઉપર તમને લઈ જાય, પણ આ સીધો રસ્તો કયો છે? હવે તમે મને કહેશો શેખ તું chemin mène à Rome. બધે રસ્તા આપણને જન્નત તરફ લઈ જશે ઇન્શાઅલ્લાહ, હિદાયત તરફ આપણને લઈ જશે. પણ મને ઈ નથી જોવું est-ce que tous les chemins mènent à Rome. મને ઈ જોવું છે કે કયો રસ્તો જલ્દી મને હિદાયત તરફ લઈ જશે. પછી ભલે ને બધાય રસ્તા મને રોંગ તરફ લઈ જશે પણ બધાય રસ્તા મને હિદાયત તરફ નહીં લઈ જાય. આ કયો છે આ હિદાયતનો રસ્તો કે જેના લીધે હું યા આ નિયામતને હું શુક્ર કરીશ યા આ નિયામતનો હું કુફર કરીશ? અને આ જ સૂરે અલ-હમ્દની અંદરમાં છે સિરાતલ લઝીના. જોસ્તી બોલો તો મને સંભળાય. અનઅમતા. અનઅમતા क्या શબ્દમાંથી આવે છે? નિયામત. ફરી અહીંયા નિયામતની વાત આવે છે. સિરાતલ લઝીના અનઅમતા અલૈહિમ ગૈરિલ મગદૂબી અલૈહિમ વલદ્દાલીન. Le chemin de ceux que tu as comblés de faveurs, non pas de ceux qui ont encouru ta colère, ni des égarés. ખુદાએ તું મને ઈ રસ્તા ઉપર લઈ જા કે જે રસ્તાની અંદરમાં તારી નિયામત આટલું એના ઉપર ઢોરાતું હોય કે બંધ ના થાય રોભીને. પણ ક્યું છે આ રસ્તો? અને હું તમને નહીં આપું આ રસ્તો ક્યું છે? પણ જ્યારે સૂરે અલ-હમ્દનો સૂરો તમે પઢો નમાઝની અંદરમાં તો આ આયત ઉપર જ્યારે આવો ત્યારે આ નિયામત ઉપર વિચાર કરજો કે ક્યો છે આ હિદાયતનો રસ્તો કે જે નિયામતથી ભરેલો છે. હું નહીં બોલું, ખુદા કુરાન મજીદની અંદરમાં chapitre 5 verset 3 ની અંદરમાં પઢે છે બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ, બયાન કરે છે બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. અલ-યૌમ
અકમલતુ લકુમ દીનુકુમ. કઈ મોટી વાત નથી. આજે મેં તમારું દીનને કામિલ કરી નાખ્યું. પણ એક શબ્દ મને અહીંયા ઇન્ટરેસ્ટ થાય છે, વઅતમમતુ અલૈકુમ નિઅમતી. وأتممت عليكم نعمتي ورضيت لكم الإسلام دينا. આજે મેં મારી નિયામતને ખતમ કરી નાખ્યું. ક્યારે? જ્યારે ઈ દિવસે કે રસૂલે ખુદા ગદીરના મેદાનમાં અલીના હાથને બુલંદ કરીને કહે છે, મન કુંતુ મૌલાહુ ફહાદા અલી. આ ઈ દિવસ છે કે જેની અંદરમાં ખુદાએ એમના નિયામતને ખતમ કરી નાખ્યો. ઈ રસ્તા ઉપર ખુદાની નિયામત આટલી ઢોરાઈ ગઈ છે કે એનાથી હવે વધારે ક્યાંય નહીં જાય. તમને સમજાનું હોય તો ઈ ફીલ કોન્જેક્ટર છે. આ નિયામત ખુદાએ આટલી આપણને નિયામત આપે છે, પણ એક એવી નિયામત છે કે યા આપણે એમના તરફ કુફર કરશો યા એમના તરફ શુક્ર કરશો. અને આ એ નિયામતનું નામ છે વિલાયત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ સલામ. વિલાયતને કેવી રીતના ઇઝહાર કરો? આપણા છઠ્ઠા ઇમામ ઇમામ જાફર સાદિક અલૈહિસ સલામ ફરમાવે છે કે અમારા વારો ઈ છે કે અમારા ખુશીની અંદરમાં ખુશી મનાવે છે અને અમારા ગમની અંદરમાં ગમ મનાવે છે. તો જો તમે અહીંયા બેઠા છો, જો આ ગમને મનાવી રહ્યા છો, મૌલાએ કાયનાતની દીકરીનું ગમ મનાવી રહ્યા છો, તો તમે સમજી લો કે એના માટે આપણે નથી આવતા કે એકબીજાને ખુશ કરે. આપણે ટાઈમ ખલાસ કરવા નથી આવતા. આપણે ઈ જે નિયામતની માંગણી કરે છે ખુદા પાસે, ઈ નિયામતનું નામ આ છે. તો જ્યારે આવી તારીખ આવે અને મગજમાં હજી ઈ સવાલ આવે કે હું મજાલીસે જાઉં યા હું ખોજા ટીવીમાં ઘરે સાંભળી લઉં, તો પછી સવાલ કરજો કે આ નિયામત કે જે ખુદાએ આપણને આપ્યો છે, ખુદા કહે છે નિયામત હું આપું છું, પણ તમારું શું આ છે? ઇમ્મા શાકિરન વ ઇમ્મા કફૂરા. ઈ પછી તમે, અને આપણે કે ઈ તમે ને તમારો ખુદા, ઈ આપણું વ્યવહાર બને છે કે આ નિયામત ઉપર આપણે ચાલુ છે યા નથી ચાલુ. આ ખુદાની નિયામતને સ્વીકારવું છે યા રદ કરવું છે. અને આ ગમને મનાવું, અહલુલ બેતના ગમને મનાવું એવી નિયામત છે. જો હું તમારા ખિદમતમાં આ બધી રિવાયતોને લઈ આવું તો તમારું મગજ પણ ના કામ કરે. આપણે એક મોટા, ફક્ત આ એક્ઝામ્પલ બતાવીને હું ગમ તરફ આવું છું. મારો ટાઈમ ખતમ થઈ ગયો. સલ્લલ્લાહુ મુહમ્મદ વ આલી મુહમ્મદ. આયતુલ્લાહ બહેજત બધા એમને ઓળખે છે. મોટા આલિમ હતા અને એમની એક ખુસુસિયત હતી કે એમની નમાઝે શબ કોઈ દિવસ નથી જતી. એમની કબર, મુબારક કબર ક્યાં છે? કોઈને ખબર છે? કુમના હરમમાં છે. બીબી માસુમા કુમના બાજુમાં. તમે એમના કબરની ઝિયારત કરવા જાઓ ને તો એના ઉપર લખેલું છે અબ્દુલ્લાહ, ખુદાના બંદા. તમે વિચાર કરો, આવું શરફ મેળવવું કઈ મામૂલી નથી. બહુ જાજુ સેક્રિફાઈસ કરવું પડે. પણ આજ આગા બહેજત કહે છે. ફ્રેન્ચીમાં હું પડીશ કે બધાને સમજે જે લોકો ગુજરાતી નથી સમજતા યા અમુક બોલ ખોવાઈ જાય છે. je pense, હું નથી કહેતો, આગા બહેજત કહે છે એમની કિતાબની અંદર, je pense que le mérite pour pleurer, le mérite de pleurer pour l'imam Hussein alayhi salam. અહીંયા ઇમામ હુસૈનનું નામ લેવામાં આવે છે. અને તમે કોઈ રદ નહીં કરો કે આ ફર્શ અઝા ઉપર આવીને હુસૈન ઉપર ગિરિયા કરવામાં આવી છે.
Je pense que le mérite de pleurer pour l'imam Hussein alayhi salam est supérieur à celui de la prière nocturne namaz shab. Le fait de pleurer sur l'imam Hussein alayhi salam a plus de mérite et est meilleur que le salatul layl. Pleurer sur les malheurs des Ahlul Bayt. Parce que Hussein, Ahlul Bayt ni baat kare છે. Et en particulier, ceux de l'imam Hussein fait partie des actes surérogatoires pour lesquels il n'existe aucun autre acte recommandé qui soit supérieur. À Hussein ऊपर गिरिया कर, अहलुल बैत ऊपर गिरिया करहु आना करताથી કાંઈ મુસ્તહબ કામ વધારે નથી આ દુનિયાની અંદરમાં. હુસૈન ઉપર गिरिया કરવું, અહલુલ बैत ઉપર આંસુ બહાવવું આના કરતાથી કાંઈ મુસ્તહબ કામ નથી આ દુનિયામાં. તો જ્યારે આપણે ફરશે અઝા ઉપર આવી છે, અહલુલ બેતના ગમની મનાવી છે, ક્યાં ઇન્ટેન્શન સાથે આપણે આવી છે, ક્યાં નિયત સાથે આપણે આવી છે. મારું ધ્યાન અહીંયા જ તમને ખેંચવું છે કે જ્યારે તમે અહીંયા આવો છો, તમે એવું ના લેખો કે તમે આમ ને આમ જ આવો છો. તમે એક મુસ્તહબ કામ કરવા માટે અહીંયા આવો છો કે જે નમાઝે શબ કરતાથી એમની ફઝીલત गिराई છે. Le fait de comparer ne signifie pas que l'autre n'a pas ses valeurs. કહેવાનો મતલબ એ નથી કે શેખે કહ્યું હવે નમાઝે શબ ના પડી ને પડજો બે કરો તો એના જેવું તો ક્યાંય ફઝીલત નહીં દેખાય. C'est juste કે આપણે એક ordre de valeur મળે કે આ ગિરિયા કરવું અને આઝાદારીની valeur કેટલી છે. આ અહલુલ બેત ઉપર ગિરિયા કરવું અને ફર્શ અઝા ઉપર આવવું એમની ફઝીલત દિલ ખોલીને આપણા દિલને આપણે કરબલા તરફ રવાના કરીએ. સલ્લલ્લાહુ અલૈકા યા અબદલ્લાહ, સલ્લલ્લાહુ અલૈકા યા બના રસૂલિલ્લાહ, સલ્લલ્લાહુ અલૈકા વઅલા આલિકલ મઝલૂમીન, સલ્લલ્લાહુ અલૈકા على الباكين عليك ما خاب من تمسك بكم وأمن من لجأ إليكم يا ليتنا كنا معكم فنفوز فوزا શહેઝાદીની શહાદતને મનાવવાને આપણે ભેગા થયા છે. એમની શહાદત બારામાં આપણને કાંઈ જાજુ નથી મળતું, પણ એમનું નામ જ્યાં લેવામાં આવે છે, તમારા ખિદમતમાં હું બયાન કરું કે ક્યાં ક્યાં જગ્યા ઉપર બીબી ઉમ્મે કુલસુમને યાદ કરવામાં આવે છે. એક એવી જગ્યા છે કે શબે આશુરની રાત છે, બધાય તેમના ખૈમાઓમાં તેમની ઔલાદને તૈયાર કરી રહ્યા છે. અરબાબે મિંબરથી આપણે સાંભળતા રહ્યા છે કે શબે આશુરની રાત છે. હઝરત અબ્બાસ બધાય ખૈમાની અંદરમાં જઈ રહ્યા છે, ખૈમાઓ બાજુમાં પસાર થઈ રહ્યા છે અને સાંભળી રહ્યા છે કે બધી માઓ એમની ઔલાદને તૈયાર કરી રહ્યા છે. પણ જ્યારે ખૈમા બાજુમાં આવે છે તો એમાંથી गिरिया કરવાની આવાજ આવે છે. જ્યારે હઝરત અબ્બાસ સવાલ કરે છે તો બીબી ઉમ્મે કુલસુમ બહાર આવે છે અને હઝરત અબ્બાસને કહે છે, અરે ભાઈ અબ્બાસ, બધી માં એમની ઔલાદને તૈયાર કરી રહ્યા છે,
મારા પાસે એવી ઔલાદ નથી કે જેના માટે હુસૈન માટે કુરબાન કરી નાખું. હઝરત અબ્બાસ ક્રિયા કરવા માંડે છે. બીબી ઉમ્મુ કુલસુમને કહે છે, એ શહેઝાદી, તમે વ્યાધિ ના કરજો. કાલનો દિવસ અબ્બાસ તમારા તરફથી કુરબાન થઈ જશે. તમને ખબર છે બીબી કુલસુમનું નામ બીજું ક્યાં આવે છે? બીજી જગ્યા ઉપર અહીંયા આવે છે કે જ્યારે આ કાફલો કરબલાથી નખરે છે, કૂફા તરફ જાય છે, કૂફાથી શામ જાય છે, શામથી પાછો કરબલા આવે છે. જ્યારે આ કાફલો કરબલાથી નખરીને મદીના આવે છે, જ્યારે મદીનાના બાજુમાં આવે છે, બીબી ઉમ્મે કુલસુમ મહેફિલના પડદાને ઊંચા કરે છે તો જોઈ છે ઈ જ મદીના છે કે જ્યારે 28મી રજબમાં નખાયા હતા તો ઈ મદીના હતું કે આજે પાછું દેખાય છે. બીબી ઉમ્મે કુલસુમ શબ્દને બયાન કરે છે અને કહે છે, એ મારા જદના મદીના, તું અમને કબૂલ ના કરજે, કારણ કે જ્યારે અહીંયાથી નખાયા હતા તો અમારા ગોદ ભરેલા હતા. આજે જ્યારે પાછા આવે છે તો ના ઔલાદ છે, ના મર્દ છે, ના બૈરાઓ છે. અબ્બાસ કરબલામાં સૂઈ ગયા, અકબર કરબલામાં સૂઈ ગયા, 6 મહિનાના અલી અસગર પર કરબલામાં સૂઈ. ربنا تقبل منا انك انت السميع العليم